પાટીદાર અનામત આંદોલન મામલો 70 જેટલા પાટીદાર યુવાન પરના કેસ ખેંચાયા છે પરત। રાજદ્રોહ સિવાયના કેસ પરત ખેંચવાનો નિર્ણય, હાર્દિક પરનો રાજદ્રોહનો કેસ પેન્ડિંગ, અમદાવાદ શહેરના અન્ય તમામ કેસ પરત ખેંચવા નિર્ણય। પાટીદાર આંદોલન સમયના 10 કેસ પરત ખેંચવા પ્રક્રિયા, 7 કેસ પરત ખેંચાયા, 3 કેસ પર પ્રક્રિયા કાર્યરત। સરકાર દ્વારા જે 10 કેસ પરત પાટીદાર અનામત આંદોલનના ખેંચવામાં આવ્યા છે, સરકારે સારી શરૂઆત કરી દીધી છે। પણ છેલ્લા 6 વર્ષથી એસપીજી અને પાટીદાર સમાજની અમારી જે માંગણી છે એ પાટીદાર સમાજના તમામ કેસો પરત ખેંચવાની માંગણી છે। અને જે અમારા 14 ભાઈઓ શહીદ થઈ ગયા છે અનામત આંદોલનની અંદર, એમના પરિવારને સરકારી કે અસરકારી નોકરી આપવાની જે વાત છે, તો હું આશા રાખું કે સરકાર વહેલામાં વહેલી તકે અમારા મુખ્ય જે પાટીદાર સમાજના પ્રશ્નો છે એ વહેલામાં વહેલી તકે પૂરા કરે। વર્તમાનમાં અમદાવાદ કોર્ટમાં આજે જે લિસ્ટ આવ્યું છે કે એની અંદર કેસો પરત ખેંચવામાં આવ્યા છે। એની સામે સમગ્ર ગુજરાતમાં હજી 140 થી પણ વધારે કેસો છે જે ગુજરાતની અલગ અલગ કોર્ટોની અંદર પેન્ડિંગ છે। તો સરકાર આ બાબતે પણ હકારાત્મક વલણ અપનાવી અને તુરંત કાર્યવાહી કરે અને ટૂંકા ગાળાની અંદર આ કેસો જે વિડ્રો કરવા માટેની પ્રક્રિયા છે પણ આ જ પ્રોસિજરથી ઝડપથી પૂર્ણ કરવામાં આવે એવી અમે આશા રાખીએ। જેમ જેમ પાટીદાર આંદોલન દરમિયાનના કોઈ પણ કેસો જે શરત ચૂકથી બાકી રહી ગયા છે એની મુદત આવશે, એ પ્રમાણે સરકાર એ કેસો પણ વિડ્રો કરી લેશે અને પાટીદાર આંદોલન દરમિયાન થયેલા કોઈ પણ કેસમાં ગુજરાતનો કોઈ પણ યુવાન કોર્ટ કે કાયદાની પ્રક્રિયામાં ફસાય નહીં, એના ભવિષ્ય સાથે ચેડા ના થાય, એના માટે સરકાર ખૂબ ગંભીરતાપૂર્વક પહેલા દિવસથી વિચારી રહી છે। એના ભાગરૂપે જ આ 450 કરતા પણ વધારે કેસો પાછા ખેંચાયા, પછી આજે બીજા નવા 10 કેસો ખેંચાયા છે અને આવનારા દિવસોમાં હજુ ઘણા બધા કેસો વિડ્રો થશે। પાટીદારો સામે 10 કેસ પરત ખેંચવા મામલે હાર્દિક પટેલનું મોટું નિવેદન, સરકારના નિર્ણયનું સ્વાગત કરીએ છીએ। કેસ પરત ખેંચવાની જૂની જાહેરાતોને આજે અમલ થયો। આનંદીબેન પટેલે 246 કેસ પરત ખેંચવાની જાહેરાત કરી હતી। 246 કેસમાંથી આજે 10 કેસ પરત ખેંચાયા। મારી સામેના 2 નહીં પણ 1 જ કેસ પરત ખેંચાયો। બાકીના કેસ પરત ક્યારે ખેંચાશે તે અંગે સરકાર સ્પષ્ટતા કરે। અમે સરકારના વિરોધી નથી। 23મી બાદ અમે નિર્ધારિત કાર્યક્રમો કરીશું। મોડે તો મોડે જે 9 કે 10 કેસો પાછા ખેંચવાની પ્રોસેસિંગ કોર્ટમાં થઈ એ બદલ હું સરકારનો આભાર માનું છું। પરંતુ જે આંદોલનની વાત અમે છેલ્લા 2 વર્ષ 2.5 વર્ષથી કરી રહ્યા છીએ, જે માંગણી અમે સરકાર જોડે કરી રહ્યા છીએ, એ 246 કેસને બાદ કરતાના બાકીના જે કેસો હજુ પણ કોર્ટમાં છે એ પાછા ખેંચાય એવી અમે સરકાર જોડે સતત માંગણીઓ કરીએ છીએ। રણનીતિના ભાગરૂપે જેટલા પણ કાર્યક્રમો અમે ડિક્લેર કર્યા છે એ ચોક્કસ 23 તારીખ પછી કરીશું। ઝોન વાઇઝ મિટિંગો છે, ઝોન વાઇઝ જે તે ભાજપના ધારાસભ્ય હોય, પાટીદાર સમાજના, એને મળવાનું રહેશે, સંસદ સભ્યોને મળવાનું રહેશે, મોટી સભાઓ કરશું। ગુજરાતમાં કેવો છે પાટીદારોનો રાજકીય પાવર? કેમ પાટીદારો ગુજરાતના રાજકારણમાં છે મહત્વના? જુઓ આ વિડીયો। જે વાતો જે આપને હું જણાવી રહ્યો છું તેમાં હવે વાત કરીશું કે ગુજરાતમાં પાટીદારોનું વર્ચસ્વ કેટલું છે, કારણ કે 2022ની વિધાનસભાની ચૂંટણી જ્યારે નજીક આવી રહી છે તેવા સંજોગોની અંદર ગુજરાતમાં પાટીદારોનો જે સંખ્યા જે છે તેમાં મતદારોનું જ વર્ચસ્વ જબરદસ્ત રહેલું છે, કારણ કે લગભગ 15% જેટલા પાટીદારો ગુજરાતમાં છે અને તેમાં સૌથી વધુ તેમાં પ્રભાવ જોવા મળે છે। 15%થી વધુ પાટીદારોના જે મત છે ગુજરાતની અંદર, અને સૌરાષ્ટ્રમાં અનેક બેઠકો પર પાટીદારોનું પ્રભુત્વ જોવા મળી રહ્યું છે। આ ઉપરાંત રાજ્યમાં 50 બેઠકો એવી છે કે જ્યાં પાટીદારોનું વર્ચસ્વ સીધી રીતે જોવા મળે છે। 2012ની વાત કરીએ તો ગુજરાતમાં 182 પૈકી 50 ધારાસભ્ય પાટીદાર કે જેઓ ચૂંટાઈને આવ્યા હતા। સૌરાષ્ટ્રની 23 બેઠકો એવી છે કે જ્યાં પાટીદારોની વસ્તી વધુ છે અને 15%થી વધુ મત ધરાવે છે પાટીદારો। ઉત્તર ગુજરાતમાં 8 બેઠક પર પાટીદારોનું વર્ચસ્વ છે તે આપ જોઈ શકો છો। મધ્ય ગુજરાતમાં 10 બેઠક એવી છે કે જ્યાં પાટીદારોનું વર્ચસ્વ જોવા મળી રહ્યું છે અને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો 5 બેઠકો એવી છે કે જ્યાં પાટીદારોનું વર્ચસ્વ છે। તો અત્યાર સુધીમાં કુલ 5 મુખ્યમંત્રી એ પાટીદાર ચૂંટાઈને આવ્યા છે। બાબુભાઈ જશભાઈ પટેલ, ચીમનભાઈ પટેલ કે જેઓ મુખ્યમંત્રી હતા ગુજરાત રાજ્યના, આ ઉપરાંત આનંદીબેન પટેલ, કેશુભાઈ પટેલ અને હવે ભૂપેન્દ્રભાઈ પટેલ કે જેઓ આજે મુખ્યમંત્રી છે ગુજરાત રાજ્યની અંદર। તો કેશુભાઈ પટેલ, આનંદીબેન પટેલ અને અગાઉ મુખ્યમંત્રી તરીકે ચૂંટાઈને આવ્યા હતા અને હાલ મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્રભાઈ પટેલ છે અને તેઓ પણ પાટીદાર છે। તો પાટીદારોનું તમે વર્ચસ્વ જોયું અને આંદોલનની પણ કેટલીક બાબતો સમજી અને જાણી
તો સરકાર ધીમે ધીમે જે કેસ પરત ખેંચી રહી છે અને હવે નજર છે કે બાકીના જે પેન્ડિંગ કેસીસ છે તે કયા સ્ટેજમાં છે, શું તેની પણ પ્રક્રિયા ખૂબ જ ઝડપથી સમેટી લેવામાં આવશે.